સુરતની ચકચારિત વરાછા ખાતે આવેલી એસબીઆઈ બેંકમાં બંદૂકની અણીએ થયેલ 50 લાખની લૂંટમાં ક્રાઇમ બ્રાન્ચે એક સપ્તાહ બાદ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. યુપીથી 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા બાદ તેઓને સુરત લાવી ધરપકડ કરી હતી. તો ઝડપાયેલા લૂંટારુઓ બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગના સભ્યો હોવાનું સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું. સુરતના વરાછામાં આવેલી એસબીઆઈ બેંક બંદૂકની અણીએ 50 લાખની લૂંટના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મળી હોય તેમ ઉત્તર પ્રદેશથી 2 આરોપીઓ શુભમ કુમાર અજીત ઠાકુર અને વિકાસ સિંહ અરુણ કુમાર સિંહને ઝડપી પડ્યા હતા. વરાછા વિસ્તારની એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટના ગુનામાં સઘન તપાસ અને ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડામાંથી લૂંટારુઓ શુભમ કુમાર અજીત ઠાકુર અને વિકાસ સિંહ અરુણ કુમાર સિંહને ઝડપી પડ્યા હતા. તો બંને આરોપીઓને સુરત લાવી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી અન્ય લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઝડપાયેલા લૂંટારુઓ બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગના સભ્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો ઝડપાયેલા લૂંટારુઓ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપી હતી. તારીખ 27 એપ્રિલના દિવસે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LH રોડ ઉપર એફિલ ટાવર પાસે એસબીઆઈ બેંક જો પહેલે માળા ઉપર આવે છે એમાં એક જો એ લૂંટના બનાવ બનેલા જોઈએ, જેમાં લગભગ જો 6 થી 7 જેટલા લૂંટારુઓ જો એ આપણા બંદૂકના અડીએ આવીને જો એ ત્યાં બેંકમાં લૂંટ કરી, જેમાં બેંકમાંથી 12 લાખ રૂપિયાના લૂંટ થઈ અને પેરેલલી જો ત્યાં જો એ જો વ્હીકલ જો વેન આવે છે, જો કેશ વેન આવે છે, આમાં આયા જો એના કેશ જ્યારે બેંકમાં પહોંચ્યા 38 લાખ રૂપિયા જેટલા એના બી લૂંટીને જો લગભગ 50 લાખ રૂપિયાનો લૂંટ કરી આ બધા લોકો જો 3 વ્હીકલ્સ ઉપર 2 વ્હીલર ઉપર જો ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં નીકળીને ત્યાંથી ભાગ્યા જોઈએ. આમાં કુલ આ લોકો ઓલપાડ પાસે ગયા, ઓલપાડ પાસે જો વ્હીકલ છોડીને બસો દ્વારા જો એ આપણે બધા લોકો જો પહેલે સે પૂર્વ આયોજિત જો જગ્યા હતી કે અમે બધા હિંમતનગર આપણા બસ સ્ટેશન ઉપર બધા લોકો મળશે પોતપોતાના તરીકે અહીંયાથી ભાગ્યા પછી ત્યાં મળીને પછી અલગ અલગ વિસ્તારોમાં ત્યાંથી જો અલગ અલગ રાજ્યોમાં જો નીકળી ગયા જોઈએ. આ પ્રકારે જ્યારે બનાવ તાત્કાલિક જો એ પોલીસને જાણ થઈ અને પોલીસના ટીમો અલગ અલગ ટીમો જો સ્થાનિક પોલીસની ટીમ, ક્રાઇમ બ્રાન્ચના ટીમો બધા અલગ અલગ ટીમો બનાવીને જો એના જવાબ ઉપર લાગી ગઈ. કુલ 7 ઇન્સ્પેક્ટર અને 100 જેટલા લોકો ક્રાઇમ બ્રાન્ચના અને સાથોસાથ જો પૂરા ઝોન 1 જો ટીમ હતી જો આ ટીમો અલગ અલગ વિસ્તારોમાં જો લાગી. કુલ અમે લોકો જે તે વખતે જો તમામ જો પુરાવો મેળવ્યા બેંકમાંથી જો અમે ફૂટેજીસ મળ્યા જો આજુબાજુ મળ્યા કુલ 1000 જેટલા CCTV કેમેરાઓના ટીમો જો એના પૂરા જો સર્ચ કરી જોઈએ, એના જો સ્ક્રુટની કરી જોઈએ અને એના હિસાબથી જો એવું અમે લોકો જો રૂટ ગાડી બધા જો નક્કી કરે અને પછી શહેરમાં આવેલા અમારા તમામ જેટલા બી કેમેરાઓ છે આ જો અમારા નેટવર્ક જે સુરત સિટીના જોઈએ એના ઉપરથી જો કેમેરામાં અમે લોકો જોયા જોઈએ તો એના બેક ટ્રેક કરતા ગયા જોઈએ અને બેક ટ્રેક કર્યા પછી એવું અમને જાણવા મળ્યા જોઈએ કે લગભગ 2 મહિનાથી આ ગેંગના ઘણા બધા મેમ્બર અહીંયા સુરતમાં જહાંગીરપુરાના જો ઉગત કેનાલ છે એના કેનાલ પાસે જો એક ભાડામાં મકાનમાં રાખીને લગભગ 2 મહિનાથી રહેતા હતા. રેકી કરવા જાય બારંબાર આ બેંકમાં ઘણા વખત ગયા. બેંકના તમામ એમ્પ્લોઈઝ જેટલા છે આ લોકોના ફોટા બી એના પાસે છે જોઈએ. ક્યારે ક્યારે શું મૂવમેન્ટ થાય છે, કઈ રીતે થાય છે આ બધા બી આ લોકો જોયા જોઈએ. પછી જોઈએ જ્યારે અહીંયા સે લૂંટ જ્યારે કરી જોઈએ, લૂંટ કર્યા પછી જ્યારે ભાગે અહીંયાથી જો ટીમો અમારી જો અમારા CCTVને જો અમે ખંગાલા અને બીજા જો પુરાવાના આધારે જો ટીમ અમારી યુપી પહોંચી જોઈએ. યુપીમાં આ રાયબરેલીમાં આ જો એક જે આરોપી 2 આરોપી પકડાય છે, એક આરોપી છે શુભમ ઠાકુર અને એક બીજા છે વિકાસ સિંહ રાજપૂત છે. જો શુભમ ઠાકુર છે આ આરોપી અહીંયા ક્રાઇમ કરવા માટે બેંક ડકૈતીમાં સામેલ હતા જોઈએ. આ અહીંયા તો રાયબરેલીમાં એક દુકાન છે, કાપડની દુકાન ચલાવે છે, નાની દુકાન છે એની જોઈએ. ત્યાં ગયા, ત્યાંથી પછી જોઈએ એના ખબર હતી કે પોલીસ ટીમ પાછળથી તુરંત જગ્યા ડેલી જગ્યાઓ ચેન્જ કરે. તો રાયબરેલી 3 માણસ ગયા જોઈએ. જો જેટલા બી 7 વ્યક્તિઓ જો લૂંટ કરવા આવ્યા હતા આમાં 3 લોકો રાયબરેલી ગયા જોઈએ. રાયબરેલીમાં 1 દિવસ રોકાયા, બાકી 2 માણસો ત્યાંથી અલગ થઈ ગયા. આ શુભમ ત્યાંથી ચેન્જ કરીને આપણી જગ્યા ગોંડા ગયા જોઈએ. પછી ગોંડા છે પછી ત્યાં અયોધ્યા ગયા જોઈએ અને અયોધ્યા પાસે જ અમારી ટીમે જે યુપી પોલીસના મદદથી જોઈએ અમે ત્યાંથી જોઈએ એના પકડાયા જોઈએ અને વિકાસ રાજપૂત જો એના આશ્રય આપતા હતા જોઈએ, જો એના જો સગવડતા ઊભી કરી કે એના ક્યાં જોઈએ એના રહેવા માટે જો વ્યવસ્થાઓ કરી અને ત્યાં પકડાય અને 98,000 રૂપીઝ આ જો લૂંટના પૈસાનો જો ડિસ્ટ્રીબ્યુશન પછી થવાના હતા એમાં અત્યારે ખર્ચા પેટે જો એના
ઓનલાઈન 98,000 રૂપીઝ શુભમને મળ્યા, જેનાથી 93,000 રૂપીઝ એના પાસેથી રિકવર કરવામાં આવેલા છે. 3 મોબાઈલો રિકવર કરવામાં આવેલા છે. આ 2 આરોપીઓ જો આપણે પાસે લઈ આવ્યા તો વિકાસ એના આશ્રય અત્યાર સુધી જો પુરાવા મળ્યા છે તપાસમાં એના આશ્રય આપવામાં, અને પછી જો શુભમ છે, શુભમના ઉપર 2 ગુનાઓ દાખલ થયેલા છે. એક આર્મ્સ એક્ટના ગુના છે, બીજા એના ઉપર જો બિહારમાં બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુના દાખલ થયેલા છે, લૂંટ સાથે જોઈએ. તો આ પ્રકારના આ ક્રિમિનલ છે. અત્યાર સુધી અમે લોકોને બીજા બી કરીબ આના સિવાય જો 7 જેટલા બીજા આરોપીઓનો બી અમારા લોકોના તપાસમાં ખોલા છે, જેના પાછળ અમારી ટીમ અલગ અલગ રાજ્યોમાં અમારી ટીમો અત્યારે કામ કરી રહી છે સ્થાનિક પોલીસના મદદથી જોઈએ.